નમસ્કાર દર્શક મિત્રો, @, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાજનીતિમાં રસ ધરાવતા લોકોની નજર ગાંધીનગર પર ટકેલી હતી, કારણ કે ગઈકાલનો દિવસ બધા માટે એમ હતો કે હવે તો આજે કઈ રાજકારણમાં નવા જૂની થવાની છે। અહીં અમે વાત કરી રહ્યા છે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ચેલેન્જ વોરની, કે જેમાં મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચેલેન્જ વોરની રાજનીતિ તેજ બની હતી અને ધીમે ધીમે આ રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ હતી, જે અંતર્ગત ગઈકાલે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે તેમજ રાજીનામું આપવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 જેટલી ગાડીના વિશાળ કાફલાની સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાનો કોઈ જ અતોપતો ન હતો અને આખરે કાંતિભાઈ રાજીનામું આપ્યા વગર જ પરત ફરી ગયા હતા। એટલે કે ગુજરાતમાં ગઈકાલે ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય દિવસોથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે રાજકીય ડ્રામા ચાલી રહ્યો હતો। સમાચાર એવા મળ્યા કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઈશ અને જો તે જીતે તો તેને 2 કરોડ રૂપિયા હું આપીશ। કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણ ભારે ગરમાયું હતું, જેની સામે એવા અહેવાલ મળ્યા કે ગોપાલ ઇટાલિયાએ પણ એક વિડીયો જાહેર કરીને એવું નિવેદન આપ્યું હતું કે મોરબીના ધારાસભ્યએ મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે અને હું તેમની આ ચેલેન્જને સ્વીકારું છું। તેઓ રાજીનામું આપી દે, જો તમે શરૂ હો તો ફરીથી જે બોલ્યા છો તેનાથી ફરી ન જતા ગોપાલ ઇટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે। તો આની સામે કાંતિ અમૃતિયાએ તો ગઈકાલે ચેલેન્જ પૂરી કરવા માટે ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા। કાંતિ અમૃતિયા ગઈકાલે 100 જેટલી ગાડીઓ સાથે ગાંધીનગરના સચિવાલયે પહોંચી ગયા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયા ક્યાં છે તેનો કોઈ જ અતોપતો ન હતો, તેમજ ગોપાલ ઇટાલિયા કે તેમના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા ન હતા। જ્યાં પણ એવા અહેવાલ સામે આવ્યા કે કાંતિ અમૃતિયાએ ત્યાં એવી ચેલેન્જ કરી હતી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપી દઈશ, પરંતુ ગોપાલ ઇટાલિયા ક્યાં હતા તેની કોઈને જ જાણ ન હતી। આ એક રાજકીય સ્ટન્ટ જેવું લાગી રહ્યું હતું। એવી વાતો થવા લાગી હતી કે આ રાજીનામાના નામે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું કોઈ રાજકીય નાટક જોવા મળી રહ્યું છે। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોઈ હતી અને આ ઘટનાક્રમના પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચી ગયા હતા અને અંતે રાજીનામાના આ સમગ્ર ઘટનાક્રમનો અંત આવ્યો હતો અને કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર પરત ફર્યા હતા। જોકે આ સમગ્ર પોલિટિકલ સ્ટન્ટની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મોટું નિવેદન આપ્યું હતું। એવા સમાચાર મળી રહ્યા છે કે શંકર ચૌધરીએ એવું જણાવ્યું હતું કે ધારાસભ્યોએ આવા રાજકીય સ્ટન્ટમાં સમય વેડફવો ન જોઈએ, પરંતુ લોકોના કામ કરવા પર ધ્યાન આપવું જોઈએ। તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા નહીં દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। જોકે એના બાદમાં આ મામલે વિસાવદરના ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તો ક્યાં હતા તે જણાવ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિસાવદર તાલુકામાં વીજળી વિભાગના વિવિધ પ્રશ્નોને લઈને નાયબ ઇજનેર વિભાગ 1 અને નાયબ ઇજનેર વિભાગ 2 બંનેને રૂબરૂ મળીને સમગ્ર તાલુકાના ગામડાઓના અલગ અલગ પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી। આ ચર્ચામાં નવા ખેતવાડી કનેક્શન, સર્વિસ લંબાવવા કે સ્થળ બદલવા, નામ ટ્રાન્સફર કરવા, ગામની નજીક આવેલા સીમ તળમાં કનેક્શન, ખોટા દંડ, પુરવણી બિલ, સમયસર વીજ ફોલ્ટ દૂર કરવા, લોડ વધારવાની અરજીઓ, નવી સર્વિસ, નવો તાર નાખવા, ફીડર અલગ કરવાના પ્રશ્નો સહિત અનેક બાબતો પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી। કેટલાક પ્રશ્નો વહીવટી રીતે તેમજ કેટલાક ટેકનિકલ રીતે અને કેટલાક પ્રશ્નો સમાજને સાથે રાખીને ઉકેલી શકાય છે તે બાબતે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન અરજદારો નાગરિકોની સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો બાબતે સૂચન પણ કરવામાં આવ્યું હતું। જો કે આ ઘટનાક્રમને લઈને રાજકારણ ભારે ગરમાયું છે, કારણ કે એવા અહેવાલ મળ્યા કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે હું વિસાવદરની જનતાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના। વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનવાના છે। ગોપાલભાઈના રાજીનામાની વાત જ થઈ ન હતી। ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે। વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે, જેથી ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપે। જો કે આ સમગ્ર રાજકીય દંગલમાં એક મહત્વનો મુદ્દો એ પણ હતો
કે ગોપાલ ઇટાલિયાએ હજુ સુધી ધારાસભ્ય તરીકે શપથ લીધા નથી અને નિયમ મુજબ જ્યાં સુધી કોઈ ચૂંટાયેલો સભ્ય શપથ ન લે ત્યાં સુધી તે સત્તાવાર રીતે ધારાસભ્ય નથી ગણાતો. અને આવી સ્થિતિમાં ગોપાલ ઇટાલિયા સામે કાનૂની રીતે રાજીનામું આપવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ અંગે કેટલાક અહેવાલ એવા છે કે રાજકીય વિશેષકોનું માનવું છે કે તેઓ આ પરિસ્થિતિનો લાભ લઈને બે હાથમાં લાડવો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ તો જો તેઓ ખરેખર રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડે અને જીતે તો કાંતિલાલની ચેલેન્જ મુજબ 2 કરોડ રૂપિયાનું ઇનામ મેળવી શકે છે, તો બીજી તરફ જો તેઓ આ કાંતિલાલની ચેલેન્જ ન સ્વીકારે તો તેમને ધારાસભ્ય પદ ગુમાવવાનો કોઈ પણ કાનૂની ખતરો રહેતો નથી. આ બાબત કાંતિલાલની ચેલેન્જ અને તેના પરની રાજકીય ખેંચતાણમાં એક કાનૂની અને તકનીકી પેચ ઊભો કરે છે. એટલે કે આ સમગ્ર ઘટના પરથી એ સાબિત થઈ ગયું છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ભલેને 2027માં છે, પરંતુ અત્યારથી જ ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ચેલેન્જની રાજનીતિથી રાજકીય પારો ગરમાઈ ગયો છે. ત્યારે હવે આ મામલે આગળ શું થશે તે જોવાનું રહેશે, પરંતુ ત્યાં સુધી આ મામલે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.